નમસ્કાર આપ સર્વેનું મહિલા અને બાળ વિકાસ વિભાગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે જાણીએ છીએ તેમ કે આપણા દેશની અંદર આપણો દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ આ પુરુષ પ્રધાન દેશની અંદર હજી પણ અમુક લોકોની માનસિકતા એવી છે કે જેના કારણે સ્ત્રીઓનું શોષણ થતું હોય અથવા તો એમને અન્યાય થતો હોય કે ક્યાંય અત્યાચાર થતો હોય તો એ આપણા માટે શરમની વાત છે। અને એટલા માટે નારીને સમાજમાં સન્માન મળે, સ્થાન મળે અને નારી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાયેલી રહે, એને ક્યાંય અન્યાય ન થાય, એને પણ સમાનતા જે બંધારણની અંદર હક મળેલો છે એ પ્રમાણે એને પણ સમાનતાનો હક મળે, એને ન્યાય મળે, એને ગૌરવ મળે, એટલા માટે આપણે નારી બંધન ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। તો આપણે સૌ સરસ મજાનું નાટક નિકાળીએ। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। મમ્મી મમ્મી हाँ बोल। સાંભળ ને, મારી ચોપડી ક્યાં મૂકી છે? अरे तारा रूम में हसे चेक करी ले जा। મમ્મી પપ્પાએ ફેંકી તો નહીં દીધી હોય ને? ना ना नहीं फेंकी है, रूम में चेक कर ले तू क्या जैसे। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। અરે નંદિની, આજે આપણે ડોક્ટર સાહેબને મળવા જવાનું છે। તારા ગર્ભ પરીક્ષણ માટે મેં ડોક્ટર સાહેબને વાત કરેલી છે, એટલે તું તૈયાર રહેજે। તારા ગર્ભ પરીક્ષણ માટે આપણે ડોક્ટર સાહેબને મળવાનું છે। मारे नहीं आવું। અરે ખોટી મારી પાસે તું માથાકૂટ ના કરીશ। મેં તને કહ્યું ને કે તારે ગર્ભ પરીક્ષણ માટે મારી સાથે આવવું પડશે। જો દીકરો હશે તો આપણે એને જન્મવા દઈશું, અને દીકરી હોય તો પછી એનું નસીબ, સમજી? मारे नहीं आવું। અરે તું તૈયાર રહેજે, હું હમણાં આવું છું કલાકમાં। મમ્મી हाँ મારો વિજ્ઞાન મેળો છે શાળામાં, તો મને સ્ટેશનરીનો સામાન જોઈએ છે। હા. તો પપ્પાને વાત કરીને મને અપાવડાવો ને? हाँ हाँ अपाऊ છું। અને અપાવો ને સ્ટેશનરી નો સામાન। તું ગાંડી થઈ ગઈ છે કે શું? હે, આ દીકરીઓને ભણાવીને કામ શું છે? દીકરી ગમે તેટલું ભણે તો લગ્ન કર્યા પછી એને સાસરી જવાનું ને, અને સાસરીમાં જઈને કપડાં ધોવાના, વાસણ ધોવાના, રસોઈ કરવાની, આમ બધું કરવાનું શું છે? ભણાવવાનો કોઈ મતલબ કરો? અને ખોટા પૈસા બગાડવાનું રવા દે। તારી દીકરી તો ગાંડી છે, તું પણ જોડે ગાંડી થાય છે એની। અરે અપાવી દો ને, કેમ આવું કરો છો તમે? મારી વાત સાંભળ, એને કઈ ભણાવવાની જરૂર નથી, એ આમ 9 સુધી ભણી બહુ છે। હા, ચાલ મારી સાથે। ના મારે નથી આવું। ચાલ મારી સાથે, મારી સાથે તું ચાલ। મેં ડોક્ટર સાહેબને વાત કરેલી છે। હું નથી આવવાની, મારે નથી આવું। મેં તને એક વખત કહ્યું ને કે તારી મારી સાથે આવવું પડશે ગર્ભ પરીક્ષણ માટે, કારણ કે ડોક્ટર સાહેબનો મેં ટાઈમ લઈ લીધેલો છે। અને સાંભળ, આ બાળક તારું છે તો મારું પણ બાળક છે ને, હું પણ એનો પિતા છું ને। દીકરો હશે તો આપણે એને જન્મમાં દઈશું, દીકરી હોય તો પછી એને નસીબ। ચાલ, મારે નથી અરે આવું। કહું છું ચાલ ને। અરે નથી આવું પણ। હું મારા બાળકને જન્મ આપીશ। મમ્મી મમ્મી મને આપેલી ઈશ્વરની સુંદર દુનિયા જોવી છે, તો મને તારા પેટમાં તું મરવા ના દેતી। મારી રક્ષા કરજે, બચાવી લે મમ્મી, મને બચાવી લે। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। હું મારા બાળકને જન્મ આપીશ, કોઈ પણ ભોગે જન્મ આપીશ। 181 અભય। હેલો હેલો, હા મેડમ, મારે તમારી મદદની જરૂર છે મેડમ। હવે દવાખાને આપણે આવી ગયા, બેસતો અહીંયા ડોક્ટર સાહેબ આવે। ડોક્ટર સાહેબને સહેજ પણ ખબર ના પડવી જોઈએ કે હું તને બળજબરી પૂરો કહીને લઈને આવ્યો છું, સમજી? સમજી કે નહીં? બોલ, સમજી ને?
ડોક્ટર સાહેબને ખબર ના પડવી જોઈએ, ચૂપચાપ બેસજે. ડોક્ટર સાહેબ કોણ છે? બેન, તમારો વારો આવી ગયો છે ગર્ભ પરીક્ષણ માટે. ચાલો, હાલો ચાલો. ચાલો. મેં એમ પૂછ્યું કે નંદની કોણ છે? હું છું. તમારા ઘરવાળા કયા છે? આ મારા ઘરવાળા છે. કોન્સ્ટેબલ, હા મેડમ. ઘરવાળાને અને ડોક્ટરને ગિરફ્તાર કરો. એ હું સાહેબ મારી વાત તો સાંભળો. અરે સાહેબ મારી વાત તો સાંભળો તમે. ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ ગેરકાનૂની છે. હવે તમને લોકોને જેલની હવા ખવડાવવું. 181 એ કોલ તમે કરો તો તમારા માટે મહિલા પોલીસ અડધી રાતે પણ તમારા પડખે આવીને ઊભી રહે છે. એટલે કે ઘરેલું હિંસા, છેડતી બનાવ કે અનફોન નંબર પરથી ફોન કરીને કોઈ આપણને હેરાન કરે, એના માટે આપણે 181 માં આપણે કોલ કરીએ તો આપણને નારીનું શક્તિનું આપણને મળી રહે છે. નંદીબેન, તમારે ઘરે જવું છે? ના, મારે ઘરે નથી જવું. જો હું ઘરે જઈશ ને તો મારો ઘરવાળો મને મારી નાખશે અને આ બાળકને પણ મરાઈ નાખશે. એટલે મારે ઘરે નથી જવું. સારું, તો આપણે હવે તમને સ્વધારા ગૃહમાં લઈ જઈએ છીએ. હા, ચલો. હું કોણ? હું આ દેશની દીકરી. હું શક્તિ છું, નારી છું. હું નીડર છું તો હું સાહસી છું. હું કલ્પના ચાવલા તો હું મેરી કોમ પણ છું. હું રાણી લક્ષ્મીબાઈ છું. હું ઉડી શકું છું, હું બધું જ કરી શકું છું. હું આપણી એક દીકરી તરીકે આ દેશમાં નેતૃત્વ પણ કરી શકું છું. બેટા, બેટા, બહુ વાંચી લીધું. હવે તું આરામ કર ને સૂઈ જા બેટા. મમ્મી, લોકો સૂતી આંખે સપના જોવે છે. મને ખુલ્લી આંખે સપના જોવા દે. મને તારું અને પપ્પાનું નામ રોશન કરવાનું છે. હા બેટા, પણ થોડું આરામ પણ કરી લે અને સૂઈ જજે હો બેટા. વાહ, મારી દીકરી ભણવામાં કેટલી મહેનત કરે છે. વાંચતા વાંચતા સૂઈ ગઈ. ખરેખર મને મારી દીકરી પર ગર્વ છે. હું મહેનત કરીશ, મજૂરી કરીશ, પણ મારી દીકરીને હું ભણાવીશ. કારણ કે એને ઉડવું છે, એને સમાજની અંદર એક મોભાનું સ્થાન મેળવવું છે અને એના માટે અભ્યાસ કરી રહી છે. તો બાપ તરીકે એને ભણવામાં મદદ કરીશ. અને હવે તો ગુજરાત સરકાર પણ અમારી વારે છે. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ પણ અત્યારે દીકરીઓના અભ્યાસ માટે, એમના શિક્ષણ માટે, એમના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ છે. એ યોજનાઓનો હું લાભ અપાવીશ મારી દીકરીને અને એને હું ભણાવીશ. કારણ કે આ દેશે, આ ગુજરાતે અનેક મહિલાઓ જેને કહી શકાય કે જેમને સિદ્ધિઓ હાંસલ કરી છે. કલ્પના ચાવલા હોય, સુનિતા વિલિયમ્સ હોય, આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોય, આવી અનેક મહિલાઓએ આ દેશનું નામ રોશન કર્યું છે, આ ગુજરાતનું નામ રોશન કર્યું છે. અને મારી દીકરી પણ આજે ભણી ગણીને પોતાના પરિવારનું નામ રોશન કરશે અને એ એક સારામાં સારું સમાજમાં સ્થાન મેળવશે. એના માટે હું એને ભણવા દઈશ. બેટા, બેટા, ઊભી જા. તારે આજે એક્ઝામ છે ને, ફ્રેશ થઈ જા. આજે મારી દીકરીનું પરિણામ છે એટલે મને સહેજ ચિંતા થાય છે. રામ રામ કાંજીભાઈ. એ રામ 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 રામ. તમે ટેન્શનમાં હોય એવું લાગી રહ્યું છે. આમ ક્યાં આંટા મારો છો? કઈ ટેન્શન છે? એટલે ભાઈ ટેન્શન તો કઈ નહીં. મને તો વિશ્વાસ છે કે મારી દીકરી સારામાં સારા માર્ક્સથી જીપીએસસી ની પરીક્ષામાં પાસ થશે. ટેન્શનમાં કેમ ભરો છો? ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. અરે તમારી દીકરી એટલી હોશિયાર છે. ખેતરે જાય, દાડીનું કામ કરે, ઘરનું કામ કરે, રાતે દીવાના અંજવાળે ભણે બી છે. અરે એની મિસાલ તો આજુબાજુવાળા ગામવાળા બી લે છે. તમે નાહકની ચિંતા કરો છો. ચિંતા નથી કરતો, પણ સાહેબ એક હળવો ઉચ્ચાર જેવું છે મને કે મારી દીકરીનું પરિણામ શું આવશે. પરિણામ એનું 100% આવશે. તમે ચિંતા ના કરો. ચાલો ચોરે. ચાલો 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 છોડે બેસીએ. મારી દીકરી આવે ત્યાં સુધી. હવે આપણા ગામની એક બીજી ઘટના આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. મારી દીકરી મને
એ જ ઉચાટ રહ્યા કરે છે. અરે હેતલ, મારી વાત સાંભળ હેતલ. આ તું કચરો વાળી છે અને મેં જોયું તું ઘરના બધા કામ કરે છે. તું ગર્ભવતી છે તો તું વજન ઉચકીશ નહીં. એનું કારણ છે તારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે. સમજી? હા. એટલે સહેજ પણ ચિંતા કરતી નહીં અને ઘરનું બહુ ભારે વજનવાળું કામ તારે કરવાનું નહીં. હા પણ તમે આવ્યા છો બહારથી થાકીને એટલે હું તમારા માટે જમવાનું રેડી કરું. અરે તને ખબર તો છે કે હું છૂટક મજૂરી કરું છું, ખેતરમાં મજૂરી કરું છું અને મને એ ચિંતા છે કે જ્યારે તને દવાખાને લઈ જવી પડશે તો મારી પાસે પૈસા પણ નથી. એટલે મને એની ચિંતા થયા કરે છે. મને ભૂખ પણ નથી લાગી. પણ તમે એ રામ રામ કાનજીભાઈ. રામ એ રામ. નતું કાંઈ? રામ રામ. મને શું કામ બોલાવ્યો તમે? તમને એટલા માટે મેં બોલાવ્યો કે તમને તો શેઠ ખબર છે ને કે મારી ઘરવાળીને હારા લાગવા જાય છે. એમાં શું હા. ટેન્શન? એ તો ખુશીના સમાચાર છે. અરે પણ પૈસાની જરૂર પડે ને આપણે દવાખાને લઈ જઈએ તો કેટલા જોઈએ છે? તમે થોડા મદદ કરો. પૈસા 25,000 આપજો. અરે કાનજીભાઈ 25 નહીં 30 આપીશ પણ ખાલી 5% વ્યાજ લઈશ હો. 5%. જો શેઠ, થોડી દયા કરો. ગરીબ માણસ છું, મજૂરી કરું છું. મજૂરી કરીને મારું ઘર અમે માંડ પૂરું કરીએ છીએ. જો કાનજી 5% વ્યાજમાં પૈસા લેવા હોય તો સાંજે ઘરે આવી જજે. આપીશ તને. ના નહીં પાડું. હું જાઉં છું. અરે શેઠ, મારી વાત તો સાંભળો તમે. હું તમારા ઘરે તમારા ખેતરમાં મજૂરી કરી પણ વ્યાજનું રહેવા દો ને. 5% વ્યાજ હું બધાને આપું છું. એ જ તારી પાસે રહે. અને તું તો ઘરનો માણસ છે. 5% આપવું પડશે હો ભાઈ. હું જાઉં છું. ઈચ્છા હોય તો સાંજે ઘરે આવીને લઈ જાય. ચાલ. તેમાં ભલે હો હેતલ, જરા 5% વ્યાજ તો આપણે ક્યાંથી ભરી શકીશું? હે મને તો- તમે મારી વાત સાંભળો. તમે ચિંતા ના કરશો. ભગવાન બહુ જ સારું, બધું જ સારું કરી નાખશે. સાચી વાત છે. મેં આપણા ગામના પેલા છે ને અક્ષરભાઈ, હા. ગ્રામ એ સેવક. રામ રામ. હા આવી ગયો. આવો આવો. તમારા વાઈફને સારા દિવસે આવી છે એના માટે સરકારે સરસ મજાની યોજના ઘડી છે. અરે મને તો સાંભળો હા. અક્ષરભાઈ, મારી ઘરવાળીના આરોગ્યની ચિંતા છે. આરોગ્યની ચિંતા છે એના માટે સરકારે માતૃવંદના યોજનાનું એ કર્યું છે, સમાવેશ કર્યું છે. એના અંતર્ગત દરેક મહિલાને 5,000 ને 3 તબક્કામાં સેવા કરવામાં આવે છે. અને પછી કસ્તુરબા આર્થિક યોજના છે. એમાં કેવું હા, હોય મેં સાંભળ્યું. હા. આપણે કસ્તુરબા પોષણ યોજના. હા. હા, કસ્તુરબા આર્થિક પોષણ યોજના. હા 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 હા, બરોબર. એમાં ગર્ભવતી જે મહિલા હોય તેનું બાળક કુપોષિત ના રહી જાય તેના માટે સરકાર 6,000 ની સહાય આપે છે. ઓહો, લો. અને પછી આવે છે મમતા પાલક યોજના. હા. તેમાં જેવી જગ્યાએ 108 ના પહોંચી શકે જેમ કે સાંકડી ગલીઓ હોય એવું તેવું હોય ઉબડ-ખાબડ રસ્તો હોય. ખાબડ રસ્તો હોય તો તેમાં જે વ્યક્તિ એ ગર્ભવતી મહિલાને દવાખાના સુધી પહોંચાડે છે તેમને સરકાર 200 રૂપિયાની સહાય આપે છે. લો, ઘણી બધી યોજના છે સરકારની. આ તો અમને ખબર જ નહીં આવી અને સરકારની. સાંભળો, છેલ્લી યોજના બાકી રહી ખિલખિલાટ યોજના. હા. એમાં માં અને બાળક બેવ જણાને સુરક્ષિત ઘરે પહોંચાડવામાં આવે છે જેથી કરીને રસ્તામાં કોઈ અકસ્માત ના થાય. હા, વાત સાચી. લે, આપણે તો તારે દવાખાનામાં તને ભરતી કરીએ ત્યારે ખિલખિલાટ ગાડી આવીને તને ઘરેથી લઈ જશે અને આપણે બાળક સાથે ઘરે આપણને મૂકી પણ જશે. લે, આટલી બધી સરકારની યોજનાઓ છે, અમને તો ખબર જ નહીં હો. તો હાલો હું કહું છું હવે વધારે મોડું ના કરો, ફોર્મ ભરી દો ફટાફટ. એટલે તમે આવ્યા સારું થયું. હું તો ગામના શેઠ જોડે પૈસા વ્યાજથી લેવા જતો હતો. લો બોલો. આ તો સારું થયું. સરકાર આપણી વારે છે હો. ખરેખર આ સરકાર આપણું ગરીબોનું કેટલું ધ્યાન રાખે છે. હે, મારી ઘરવાળીને હવે આરોગ્યની પણ ચિંતા નહીં રહે અને એના બાળકની પણ ચિંતા નહીં રહે. હે, એટલે ખરેખર અમારા માટે તો આ સરકાર ભગવાન બરોબર છે હો ભાઈ. ચલો ચલો, આપણે ફોર્મ ભરી દઈએ. ચલો. હા. આપણે ફોર્મ ભરીને આવ્યા છીએ, બરોબર ને? હવે બેસતો અહીંયા. ચિંતા કરીશ ને હવે. આકાશમાં હું યોજના છું, મહિલા અને બાળ વિકાસ યોજના છું. તમે સમજો તો હું ખૂબ જ ઉપયોગી છું. હું માતૃવંદના યોજના છું, હું ખિલખિલાટ યોજના છું, હું મમતા પાલક યોજના છું, હું કસ્તુરબા આર્થિક સહાય યોજના છું, હું જન શિશુ સુરક્ષા યોજના છું, મિશન ઇન્દ્રધનુષ યોજના છું. વાહ 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 વાહ. જો કેટલી બધી માં અને બાળક માટે સરકારની યોજનાઓ ચાલે છે. હે ને હેતલ, આ તો આપણને ખરેખર આપણા તો ભાગ્ય ખુલી ગયા. હવે આપણા મગજ પરથી બોજો ઓળવો થઈ ગયો. સાચી પૈસા વાત વ્યાજે છે. લેવા નહીં પડે. ખરેખર વાત છે. ખરેખર આ સરકાર તો આપણી માય બાપ છે હો. ખરેખર. ચલ 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 ચલ, હવે આપણી ચિંતા ઓછી થઈ ગઈ. સાંભળો
નવા કલેક્ટર સાહેબા આવી ચૂક્યા છે તો હું નંદનીબેનને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે તાળીઓના ગગડાથી. હવે વાહ ભાઈ વાહ. બોલો કલેક્ટર ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. વાહ 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 વાહ. ખરેખર નામ રોશન કરી દીધું. નંદનીબેન, આપની સંઘર્ષ ખૂબ રહ્યો તો અમને અને અમારા ગામવાળાને જણાવો કે સંઘર્ષમાં તમારી શું પરિસ્થિતિ હતી. કલેક્ટર સાહેબાને હું વિનંતી કરીશ કે એમનો અનુભવ આપણને કે શોર્ટમાં કહેજો. જેથી કરીને તમારે જેવી અનેક મહિલાઓ કલેક્ટર બને, સારી સારી પોસ્ટ ઉપર નોકરી મેળવે, એ લોકોને બે શબ્દ કહો. હલો, આપણે આપણા માટે જ આપણે અત્યારે શાળામાં ભણવા આવીએ છીએ, પછી આગળ જતા કોલેજમાં ભણશું, એના પછી આગળ આપણે હજી ડિપ્લો, ઇન્જિનિયર કે જે બધાના અલગ અલગ સપના છે, બરાબર. હવે આપણે એ જ સમજવાનું કે એક પહેલા આપણા માતા પિતા, જે માતા પિતા આપણને નાનપણથી મોટા કરે છે, અમુક બધા જ પૈસાવાળા હોય એવું જરૂરી નથી. અમુકના મમ્મી પપ્પા ગમે તેમ કરીને નાનો મોટો વ્યવસાય કરીને પણ આપણને ભણાવે છે. જેમ કે મારા ફાધર અને મમ્મી બધા હતા તો ખેતીવાડીનું ને એ કરતા હતા. એવી રીતે આપણે જોઈએ તો બીજો એક આપણે ઋણ ચૂકવવાનો થાય તો શિક્ષકોનો. આપણને જે સ્કૂલમાં આપણે આવીએ છીએ, આપણને જ્ઞાન આપે છે, તો આપણે જ્યાં સુધી બી ભણીએ તો તેને દિલથી ભણીએ અને એક જ ગોલ રાખીએ કે જેને જેને અમારા મોટા કરવામાં અને અમને શિક્ષા આપવામાં જે ભોગ આપ્યો છે, મેક્સિમમ આપણે એમનું નામ રોશન કરીએ. મમ્મી પપ્પાનું નામ રોશન થશે, શિક્ષકોનું નામ રોશન થશે, તો જોડે જોડે આપણું પણ થવાનું. આપણા કલેક્ટર સાહેબા માટે એક વાર જોરદાર તાળી. હું નંદનીબેનને પણ વિનંતી કરીશ કે એમની સાથે પણ બહુ અત્યાચાર થયો છે તો એમનો અનુભવ અને સરકાર તરફથી એમને શું શું લાભ મળ્યો એ આપણને જણાવે. ભાઈ હવે અત્યારે ભાઈ અત્યારે જવા દો તો એનું સમાધાન થઈ જશે. હા, હવે પતિ પત્નીના ઝઘડા તો ચાલ્યા કરે હવે ના સમજ્યા. એટલે ખરેખર અમારા માટે તો સરકારે માય બાપ કરીને આવ્યું છે અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સરકારનો. ચલો આપણે બધા અહીં લાવીએ. અમારું નાટક હા. સમાપ્ત કરીએ છીએ. અહીંથી તમને જે પણ કોઈ સંદેશો મળ્યો હોય આજુબાજુમાં વડીલોને શેર કરજો અને ઓળખાણ આપું રમેશભાઈ દેસાઈ, નંદનીબેન, પૂનમ, અનમોલ અને અક્ષિત. આ અમે 4-5 જણાએ અમે જે નાટક આપની સમક્ષ રજૂ કર્યું આમાંથી તમને જે પણ ઉદ્દેશ, જે પણ કંઈ સંદેશ મળ્યો હોય, ગવર્મેન્ટ તરફથી સહાય મળતી યોજનાઓનો પણ તમને ખ્યાલ આવ્યો હોય, આજુબાજુ વડીલો બધાને તમે જ્ઞાન આપજો. એ જ અમારી પ્રાર્થના, વિનંતી. ભારત માતા કી જય.